તો કેમ છો મિત્રો? આજે આપણે એક બીજો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છીએ જે બિલકુલ એકદમ બેસ્ટ લોકેશનમાં આવેલો છે, નિયર વૈષ્ણવદેવી સર્કલ છે. પ્રોજેક્ટનું નામ છે ધ ઇમ્પિરિયલ. એમની ટેગ લાઇન છે અ ટ્રેડિશનલ ઓફ સેનિટી. તો આપણે વધુ આગળ બ્રોશરમાં જોઈશું અને વધુ એના માટે ડિટેલિંગમાં જાણવાનો પ્રયત્ન કરીએ. આ પ્રોજેક્ટ જોઈન્ટ વેન્ચર છે પ્રવીશ ગ્રુપ અને આધ્યા ગ્રુપનું. અને બંને જ ગ્રુપ બહુ જ રેપ્યુટેડ ગ્રુપ છે અમદાવાદમાં. ટ્રસ્ટ ઇસ્યુ ત્યાં આપણો સોર્ટ આઉટ થઈ જાય છે કેમ કે બંને ગ્રુપ બહુ સરસ છે. પ્રોજેક્ટનું નામ છે ધ ઇમ્પિરિયલ. 4 એન્ડ 5 BHK અપાર્ટમેન્ટ છે. 5 BHK બંને પેન્ટ હાઉસ છે અને બાકી 4 BHK છે. તો એકચ્યુઅલમાં આ પ્રોજેક્ટ છે બિલકુલ હાઈ એન્ડ લક્ઝરિયસ પ્રોજેક્ટ છે. હાઈલી યુઝેબલ એમ્યુનિટીઝ છે. એમ્યુનિટીઝ મતલબ જે યુઝ કરી શકીએ એવી છે. એવું નથી કે ખાલી નંબર લખવા માટે એ લોકોએ નંબર લખેલા છે. બહુ જ સરસ રીતે અને એની તમે ડિઝાઇન બી જોશો, તમે એનું એલિવેશન જોશો, એની કન્સ્ટ્રક્શન ક્વોલિટી બી તમે અત્યારે જોઈ શકો છો કેમ કે એનું કામ ચાલુ બહુ જ સુપર કરી રહ્યા છે. અને એ જ વસ્તુને આપણે લક્ઝરિયસ કહી રહ્યા છીએ. 21 ફ્લોરની બિલ્ડિંગ છે અને ખાલી માત્ર 160 યુનિટ જ છે. હા, અત્યારના ટાઈમમાં 160 યુનિટનો પ્રોજેક્ટ મળવો એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે કેમ કે FSI પ્રમાણે અત્યારે 300-400 યુનિટના પ્રોજેક્ટ થઈ ગયા છે અને એ જગ્યાએ તમને 160 યુનિટનો પ્રોજેક્ટ મળી ગયો છે જે બહુ જ સરસ છે. આમાં 30+ પ્રીમિયમ એમ્યુનિટીઝ કહીએ છીએ. બધી નાની મોટી તો બહુ બધી છે પણ પ્રીમિયમ એમ્યુનિટીઝ છે જો 30+ છે અને 50,000+ સ્ક્વેર ફૂટ એરિયા જે સ્પેસ ફોર રિક્રિએશન માટે યુઝ કર્યો છે. મતલબ એ ઓપન સ્પેસ છે જે આપણે કોમનમાં યુઝ કરો. એનાથી આપણે આગળ જઈશું તો તમે મારા બેકમાં જોઈ શકો છો કે જે એનું એલિવેશન આપેલું. આ ખાલી માત્ર 2 જ બિલ્ડિંગનો પ્રોજેક્ટ છે અને એની બીજે પ્લસ પોઈન્ટ કહું, આના આજુબાજુમાં કોઈ જ આટલી હાઇટની બિલ્ડિંગ નથી આવી રહી કે ના અત્યારે ફ્યુચરમાં એનું કોઈ પ્લાનિંગ છે. હવે સૌથી જે મોટી આનો પ્લસ પોઈન્ટ છે, સૌથી સારો જે પ્લસ પોઈન્ટ આપણે કહી શકીએ એ છે આનું લોકેશન. હા, આનું લોકેશન એ બહુ જ સુપર આવેલું છે. ના તો એકદમ સિટીના અંદર છે, ના એકદમ સિટીના આઉટરમાં છે. આ બહુ જ સરસ જગ્યાએ આ લોકેટ છે જે આપણે જોઈ શકીએ છીએ કે 7 મિનિટ ખાલી અહીંયાથી થાય છે SP રિંગ રોડ, 20 મિનિટ થાય છે એરપોર્ટ, 2 જ મિનિટના અંતરે વૈષ્ણવદેવી સર્કલ છે જે આપણે વોકિંગ ડિસ્ટન્સ કહી શકીએ, 2 જ મિનિટ છે ગોતા સર્કલ, 10 મિનિટ છે બોડકદેવ, 16 મિનિટ છે સરખેજ, 20 મિનિટ છે ગાંધીનગર. અને આના નજીકમાં જે તમે કહીએ તો 30+ કેફે છે, 15+ લક્ઝરિયસ હોટલ છે, 10+ હોસ્પિટલ છે, 10+ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, 7+ મોલ છે. મતલબ આપણે ઘણા લોકેશનમાં જોતા હોઈએ છીએ કે એક મોલ નજીકમાં છે, એક કેફે નજીકમાં છે કે એક વસ્તુ. આમાં તમે ખાલી નંબર જોવા કે એટલા બધા નંબર્સમાં જેમ કે 30 કેફે, 12 હોટલ, 7 મોલ. હવે તમે સમજો કે આ એરિયા કેટલો પ્રાઇમ હશે. હવે એનાથી આપણે આગળ જોઈશું તો આ છે આખું એનું એલિવેશન જે આપણે નજીકથી જોઈ શકશું કે જે બહુ જ ડિસન્ટ છે અને આને જોતાં એવું લાગી રહ્યું છે કે આ લોઅર મેન્ટેનન્સવાળું એલિવેશન છે. તો આ એનો એન્ટ્રન્સ ગેટ છે જે બહુ જ ક્લાસી દેખાઈ રહ્યો છે અહીંયાથી. એના આગળ આપણે જઈશું એટલે એન્ટ્રન્સ ફોયર છે, ત્યાં વેઇટિંગ એરિયા બી છે, રિસેપ્શન બી બતાવેલું છે જે બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. એનાથી આગળ જઈએ તો એન્ટ્રન્સ લોન્જ એરિયા આપેલું છે. આ બધી જ એમ્યુનિટીઝ દેખાડી રહ્યા છે તમને એટલે તમને વધારે એનો બેટર આઈડિયા આવે. આ છે એન્ટ્રન્સ લિફ્ટ લોબી, એક બ્લોક માટેની છે. હવે જે એમ્યુનિટીઝ તમને કહીએ છીએ એક વખત એના ડિટેલિંગમાં બી આપણે જોઈ લઈશું. સેન્ટ્રલ લેન્ડસ્કેપ ગાર્ડન છે એટલે 2 બિલ્ડિંગના વચ્ચે લેન્ડસ્કેપ ડેવલપ કરવામાં આવ્યું છે અને જે લેન્ડસ્કેપ ડેવલપ કર્યું છે એ આપણે એમ કહીએ કે ઇન્ડિયાના વન ઓફ ધ બેસ્ટ લેન્ડસ્કેપર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. ટોડલર રૂમ જે નાના છોકરાઓ માટે હોય છે, લેવિસ વેઇટિંગ લોન, ડેડિકેટેડ રિસેપ્શન એરિયા જે આપણે આગળ ઇમેજમાં જોઈ ચૂક્યા છીએ, વર્ક ફ્રોમ હોમ એરિયા, મીટિંગ રૂમ, કવર્ડ સ્વિમિંગ પુલ. કવર્ડ સ્વિમિંગ પુલની સાઇઝ બી ઘણી સારી છે. લાઈફ સાઇઝ ગેમ્સ, મલ્ટીપર્પઝ કોર્ટ છે, બેન્ક્વેટ હોલ છે, મેલ એન્ડ ફિમેલ ટીમ રૂમ છે, લાઇબ્રેરી છે, પછી બોક્સ ક્રિકેટ, મલ્ટીમીડિયા રૂમ, હાઈ સ્પીડ પ્રાઇવેટ એલિવેટર્સ, 21 ફ્લોર છે એટલે દરેકના મગજમાં એ બી આવશે કે લિફ્ટની સ્પીડ કેવી છે, લિફ્ટની ક્વોલિટી કેવી છે, પર્સનલ એન્ટ્રી ફોયર, મોડર્ન જિમ્નેશિયમ, ઇન્ડોર ગેમ્સ, 3 લેવલ બેઝમેન્ટ પાર્કિંગ. આ એક પોઈન્ટ છે જે આપણે ખાસ ધ્યાન રાખે છે કે 3 લેવલના બેઝમેન્ટ પાર્કિંગ છે એટલે બેઝમેન્ટનો કોઈ ઇસ્યુ નથી. અલોટેડ 2 પાર્કિંગ આપે છે. એના સિવાય બી વિઝિટર પાર્કિંગ ઘણા બધા એક્સ્ટ્રા છે એટલે 3 લેયરના બેઝમેન્ટ પાર્કિંગ છે એટલે પાર્કિંગનો કોઈ ઇસ્યુ આવશે નહીં તો અત્યારના પ્રોજેક્ટમાં આપણે મોસ્ટલી જોતા હોઈએ છીએ કે ખાલી એક પાર્કિંગ આપતા હોય છે. હવે તમે આ લક્ઝરિયસ સેગમેન્ટનો ફ્લેટ લઈ રહ્યા હોય તો મિનિમમ તમારા જોડે 2 થી વધુ ગાડીઓ હોવાની છે. તો આ બહુ સરસ એક પોઈન્ટ આપેલો છે એમને. આ બર્ડ વ્યૂ છે જે સેન્ટરમાં આપણે લેન્ડસ્કેપ જોઈ શકીએ છીએ આખું અને જે ખૂબ જ રીચ લુક આપી રહ્યો છે પ્રોજેક્ટનો. હવે આનાથી આગળ આપણે આવીશું લેઆઉટની ડિટેલિંગમાં.
તો લેઆઉટની ડિટેલિંગમાં આમાં એવું છે કે આપણે 2 જ બિલ્ડિંગ છે, 4 BHK અપાર્ટમેન્ટ અને 5 BHK છે. 5 BHK પેન્ટ હાઉસ છે, જે પેન્ટ હાઉસ ઓલરેડી સોલ્ડ આઉટ છે, એટલે એની ડિસ્કશન આપણે નહીં કરી શકીએ. અને 4 BHK છે, બધા સેમ સાઇઝના છે. 4 BHKની સાઇઝ છે 429 સ્ક્વેર યાર્ડ, એટલે 429 સ્ક્વેર યાર્ડના 4 BHK છે, જે બહુ ડિસન્ટ સાઇઝ કહી શકાય લક્ઝરિયસ એપાર્ટમેન્ટ માટે. હવે એના લેઆઉટ માટે આપણે આગળ સમજીએ. તો જેમ કે તમે અહીંયા જોઈ રહ્યા છો, હવે આપણે જ્યારે એન્ટ્રી કરશું તો સૌથી પહેલાં આપણે જોઈશું ફોયર. જે કોમન ફોયર છે એની સાઇઝ આપણે જોઈશું તો 22 ફૂટ બાય 21 ફૂટ 6 ઇંચની છે. મતલબ એ જ સાઇઝ બહુ જ ડિસન્ટ છે, બટ એનાથી બી પૂરું થતી નથી. એનાથી આપણે આગળ જઈએ તો પ્રાઇવેટ ફોયરની સાઇઝ છે, જે ફ્લેટના આગળ છે, એની સાઇઝ છે 17.5 બાય 10.25 ફૂટની. હા, આ એક પ્રાઇવેટ ફોયર છે. અને તમારા લિફ્ટ, મતલબ 4 લિફ્ટ કસ્ટમર માટે, મતલબ ઓનરની છે, અને 1 લિફ્ટ સર્વિસ લિફ્ટ છે. તો દરેક ફ્લેટ માટે ઇન્ડિવિજ્યુઅલ લિફ્ટ થઈ ગઈ, એ કોન્સેપ્ટ આપણે કહી શકાય. તો તમારી લિફ્ટ તમારા ફોયર આગળ જ ઓપન થશે. ત્યાંથી પછી જ્યારે આપણે એન્ટ્રી લઈશું તો આપણો એક દરવાજો જે વેસ્ટિબ્યુલમાં આપણે એન્ટ્રી કરશું, જે 6 બાય 10નો છે, અને બીજો ડોર આપેલો છે વોશ એરિયામાં એન્ટ્રી થશે, જે સર્વન્ટ એન્ટ્રી આપણે કહી શકીએ. તો ડાયરેક્ટ એન્ટ્રી એક્ઝિટ સર્વન્ટ ત્યાંથી જ કરી શકે. હવે આપણે આવીશું મેન એરિયા, જે સૌથી પ્રાઇમ કહી શકાય યા સૌથી યુઝેબલ એક એરિયા કહી શકાય, જે ડ્રોઈંગ પ્લસ ડાઇનિંગનો છે. હવે ડ્રોઈંગ પ્લસ ડાઇનિંગનો જે એરિયા છે એ 26 બાય 17નો છે. મતલબ બહુ જ ડિસન્ટ સાઇઝ છે. 26 બાય 17 એ ઘણો લક્ઝરી સ્પેસ. એમાં અટેચ બાલ્કની આપેલી છે, જે 13 ફૂટ 10 ઇંચ બાય 6 ફૂટની છે, જે બહુ સરસ સાઇઝ છે. અને કિચનની સાઇઝ છે 13.5 બાય 10.5ની. અને એમાં સેમ સ્ટોર રૂમ આપેલું છે, જે 5.5 બાય 4.5નો સ્ટોર રૂમ આપેલો છે. એ બી સાઇઝ બહુ સરસ છે. હવે 13 બાય 10ની સાઇઝ કિચનની છે, એ ઘણી સારી કહેવાય, જે અત્યારે આટલી સાઇઝ નથી આપતા. હવે ત્યાં જ એક બેડરૂમ આપેલો છે, બેડરૂમ 1 આપણે કહી શકીએ. એને આપણે ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરી શકીએ છીએ, સ્ટડી રૂમ તરીકે યુઝ કરીએ છીએ. એની સાઇઝ છે 11 બાય 15.5ની. હા, 11 બાય 15.5ની સાઇઝ બી બહુ ડિસન્ટ છે. એમાં અટેચ ટોયલેટ આપેલું છે, એની સાઇઝ છે 5 બાય 8ની. હવે એનાથી આપણે આગળ જઈશું તો એક પૂજા સ્પેસ અલોટ કરી છે અલગથી. ત્યાં આપણે ફર્નિચરમાં એનું પૂજા સ્પેસ આ રીતે યુઝ કરી શકીએ છીએ. એક પછી બેડરૂમ નંબર 2 છે, જેને ચિલ્ડ્રન રૂમ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ. અને એની સાઇઝ બી, ચિલ્ડ્રનની સાઇઝ બી બહુ ડિસન્ટ છે, જે 11 બાય 12ની સાઇઝ આપેલી છે. અને કોમન ટોયલેટ છે એના સામે, એની સાઇઝ છે 4 ફૂટ 9 ઇંચ બાય 7 ફૂટની છે. મતલબ કોમન ટોયલેટની સાઇઝ બી ઘણી સારી છે. હવે એનાથી આપણે આગળ આવીએ તો બેડરૂમ નંબર 3 છે. બેડરૂમ નંબર 3 અને બેડરૂમ નંબર 4 બંનેની સાઇઝ કોમન આપેલી છે કે 18 બાય 12 ફૂટની. 18 બાય 12 ફૂટની સાઇઝ મતલબ બહુ જ ઘણી મોટી કહેવાય. અત્યારે એમ કહીએ કે ઘણા ફ્લેટમાં જે ડ્રોઈંગ હોલની સાઇઝ હોય છે એ સાઇઝના બેડરૂમ છે. તો બહુ જ સરસ સાઇઝ છે. એના અટેચ ટોયલેટની જે સાઇઝ છે એ 6 ફૂટ બાય 12 ફૂટની છે. અને બીજા બેડરૂમની સાઇઝ છે એ 14 બાય 7 ફૂટની છે. મતલબ ડ્રેસિંગ, આપણે એમ કહીએ કે ડ્રેસિંગ ટોયલેટમાં આપણે ફિટ થઈ જાય, ત્યાં જ આપણે બનાવવું તો બની શકે છે સારા ડિપાર્ટમેન્ટ કરીને. તો એ સાઇઝના બેડરૂમ બંને આપેલા, બેડરૂમ અને ટોયલેટ આપેલા છે. હવે આ થઈ ગયા આખા ડિટેલિંગ. અને આમાં 4 લિફ્ટ અલગ છે, જે મેં પહેલાં બી તમને કીધું. એક સર્વિસ લિફ્ટ છે, એટલે ટોટલ 5 લિફ્ટ છે એક બ્લોકમાં. સેમ આ જ રીતના 2 બ્લોક આપેલા છે, જે મોસ્ટલી એક સાઇઝના ફ્લેટ હોવાથી શું આપણે કહીએ કે લોકાલિટી એક સારી જળવાતી હોય છે, અને એમાં વધુ કન્ફ્યુઝન નથી થતું હોતું. અને બહુ સરસ ડિઝાઇન કરેલા છે. હવે એનાથી આપણે આગળ જઈએ. હવે આ ટોટલી મેં તમને લોકેશન, આની એમ્યુનિટીઝ, આની ડિઝાઇન, આ પ્રોજેક્ટ અમે પોતે ત્યાં સમજેલા છીએ, પોતે ત્યાં વિઝિટ કરેલી છે. બહુ જ સરસ છે. ગ્રુપ બી બહુ સરસ છે. તો એક વખત ખાલી તમે વિઝિટ કરો, નહીં તો તમે પ્રોપર્ટી પાંડાને કનેક્ટ કરો તો અમે તમને ત્યાં વિઝિટ કરાવી દઈશું. લિમિટેડ યુનિટ વધ્યા છે, કેમ કે એ પ્રોજેક્ટના લેવલ પ્રમાણે બુકિંગ ઘણું જ સારું છે. તો રાહ કોની જોવો છો, પ્રોપર્ટી પાંડાને કોલ કરો એન્ડ વિઝિટ કરો.